ओके चलो हवे આપણે આગળ કન્ટિન્યુ કરીએ। કાલ આપણે 11th ની વાત કરીએ। 11th માં tan અને cot કમ્પ્લીટ કર્યા હતા। ઈ ફંક્શન ઉપર આપણે વાત કરી હતી। ઈ ફંક્શનનો ગ્રાફ શું હોય, એનો ડોમેન શું હોય, એની રેન્જ શું હોય, એ બધી વસ્તુ આપણે આજે ચર્ચા કરી છે। ઓકે હવે આજે આપણે નવા ટોપિક ઉપર એની પછીનો જે ટોપિક છે એમાં આપણે જોવાનું છે શું કહેવામાં આવે છે। એટલે પછીનો ટોપિક હવે આપણે sin જોઈ ગયા, cos જોઈ ગયા, tan જોઈ ગયા, cot જોઈ ગયા। હવે આપણે કયો બાકી છે? કયો બાકી છે? sec અને cosec બાકી છે। કયા બાકી છે? આપણે sec અને cosec બાકી છે। તો હવે આપણે sec અને cosec ફંક્શનની વાત કરવાની છે અને એનો ડોમેન શું હોય, એની રેન્જ શું હોય, એનો ગ્રાફ શું પ્રેઝન્ટ કરે છે અને ગ્રાફ પછી આપણે જે ટોપિક શીખ્યા શૂન્ય ગણના શું હોય એ વસ્તુ જોઈ। પરંતુ એક વસ્તુ તમને ખાસ કરી ગઈ, સપોઝ sin થીટા છે તો આપણે જે કાલ વાત કરી કે થીટા એનો ડિનોટ કેવા ટાઈપ કર્યો? રિયલ નંબર પાસે। એટલે પ્રદેશ ક્રમ શું થયો? પ્રદેશ ક્રમ એટલે શું થવાનું તમારો? r ક્રોસ રિયલ નંબરમાંની કોઈ પણ વેલ્યુ લેશો તો sin ની વેલ્યુ હાઈએસ્ટ કેટલી આવે છે? +1 આવે છે। લોએસ્ટ માં કેટલી આવે છે? -1 આવે છે। ઈ બંનેની વચ્ચેની વેલ્યુ અપ ડાઉન થઈ આવે છે। અપ ડાઉન થઈ શકે, ઘણી વાર અપ થાય છે, થોડી વાર ડાઉન થાય છે। ઓકે એટલે એની રેન્જ જે આપણે વિસ્તાર કહીએ તો એનો વિસ્તાર કેવો છે? -1 +1। તો કોઈ પણ ફંક્શન છે, કોઈ પણ ફંક્શન ડિનોટ આ રીતના કરાય। ઓકે તો આપણે અહીં લખીએ ओके कोई पण फंक्शन ने डिनोटेट करવાનું હોય તો a થી b વડે દર્શાવો। શું દર્શાવો? a થી b વડે। એટલે કે આ જે a શું પ્રેઝન્ટ કરે છે તમારું? પ્રદેશ કરે અને b શું કરે છે? વિસ્તાર। તો sin માટે મારે લખવું હોય તો ફંક્શન કઈ રીતના દર્શાવો? f of θ = sin ન હોય તો પ્રદેશનો શું હોય? r થી નો વિસ્તાર -1। तो आ રીતના પણ પ્રેઝન્ટ કરી શકાય છે sin ફંક્શન ને। ઓકે ત્રિકોણમિતિક ફંક્શન છે। ફંક્શન ઘણા ટાઈપના હોય છે। અત્યારે આપણે કેવા ફંક્શન ભણીએ છીએ? જે ત્રિકોણમિતિક ફંક્શન આપણે કહીએ છીએ એ ટાઈપના ફંક્શનની વાત કરીએ છીએ। ફંક્શન ઘણા બધા ટાઈપના હોય છે, યાદ રાખજો। જ્યારે તમે 12માં અને 11માં સંબંધ અને વિધેય એટલે કે ફંક્શન અને રિલેશન નામનું ચેપ્ટર જ્યારે તમે શીખશો ત્યારે તમને ખબર પડશે કે એટલા બધા ટાઈપના અલગ અલગ ફંક્શન હોય છે। એમાંનું આ પણ એક ફંક્શન છે, આનો ઇન્વર્સ પણ આવશે। ઓકે તો હવે આ ઉપરથી આપણે એક તારણ કાઢીએ તો આપણે બધાના ઘટકો માટે લખીએ તો સપોઝ કોઈ f of x બરાબર sin x છે તો એ માટે ફંક્શનના ફોર્મ કઈ રીતના લખાય? તો ફંક્શન કયા ફોર્મમાં લખાય? એનો પ્રદેશ કેટલો છે? r એની રેન્જ કેટલી છે? -1 થી 1। તો આ રીતના દર્શાવી શકાય ફંક્શનના સ્વરૂપમાં। ઓકે જે તમે પોઈન્ટ આપણે લખાવ્યા હતા कि ग्राफ आ છે તો એમાં તમે આ રીતના ક્યારે જોવા તમને મળે, આ રીતનું ક્યારે જોવા મળે તો ચિંતા કરવાની જરૂર નથી। આ પ્રદેશ છે, આ શું છે? વિસ્તાર છે। ઓકે sin અને cos ની વાત કરી તો ફંક્શન છે cos x હોય તો એનો પ્રદેશ શું છે? r છે અને એનો વિસ્તાર શું છે? -1। sin અને tan x ની વાત કરી। ઓકે તો વિચારો કે tan x શું છે? તો tan x માટે આપણે પ્રદેશ પર જોયા હતા। tan x માં sin upon cos નો એક ગુણોત્તર છે એટલે cos 0 થવો જોઈએ નહીં। therefore તેનો પ્રદેશ શું આવશે? r minus cos 0 ક્યારે થાય છે? 2x + 1 by pi by 2 જ્યાં n belongs to z। ઓકે આ પ્રદેશ લો થી એનો વિસ્તાર કેવો હતો? વાસ્તવિક સંખ્યાઓ પ્લસ આવે, માઈનસ આવે, ફ્રેક્શન આવે, અપૂર્ણાંક આવે, બધી વસ્તુ આવતી, 0 પણ આવતો તો એનો વિસ્તાર શું થયો? r। સેમ એજ આપણે cos x ની વાત કરી તો ફંક્શન શું આવે? r minus cos by sin છે એટલે sin 0 ના આવશે। therefore n pi where n belongs to z થી રિયલ નંબર cos રિયલ નંબર cos ની આપણે પાછળ ચર્ચા કરી શું આવે? રિયલ નંબર આવે। તો ફંક્શનને આ રીતે પણ દર્શાવી શકાય છે। ઓકે આ જો sec અને cosec ની વાત કરીએ ત્યારે પણ આપણે ફંક્શનને આ રીતે દર્શાવશું જેથી તમને ખ્યાલ રહે આ રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ। ઓકે તો થોડું આપણે રિવિઝન જોવાનું હતું, એ રિવિઝન જોઈ ગયા। હવે આપણે આગળ
સેક ફંક્શનની વાત કરીએ એટલે શું કહેવામાં આવે છે એ સમજવાની ટ્રાય કરીએ. ઓકે, નવું ફંક્શન છે સેક. આજના ટોપિકમાં આપણે સેક ફંક્શનની વાત કરીશું. કાલે આપણે કોસેકની વાત કરીશું. જો આજે ટાઈમ મળે તો સેક અને કોસેક બંને કમ્બાઈન કરી નાખશું. પરંતુ એક ફંક્શન ભણો તો વધારે સમજાય અને અત્યારે કોઈ સ્પીડ ભણવાની જરૂરિયાત નથી તમારે, એટલે હું થોડું ધીમું કરીને જઈશ. ઓકે, ચાલો કોઈ ફંક્શન ને જોવા આપણે સેક ફંક્શન એટલે સેકન્ડ પણ એને કહેવામાં આવે છે. આખું એનું નામ શું છે? સેક વિધેય. અથવા તમે એમ કહો ફંક્શન ને કોઈ કોઈ ચાલુ. શા માટે આ બધાના ઇંગ્લિશ નામ બોલો જેના લીધે તમને ખ્યાલ આવે કે આ વસ્તુને ઇંગ્લિશમાં આ રીતના દર્શાવાય છે. મોસ્ટ ઓફલી મેથ્સના શબ્દ ઇંગ્લિશમાં જ યુઝ કરે જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો બધા સબ્જેક્ટના કહું છું, પરંતુ આના થોડા ઈઝી હોય મેથ્સના, એટલે ઇંગ્લિશમાં યુઝ કરો જેથી તમને આગળ જતા કોઈ પૂછે કે આનું શું થાય, આનું શું છે, તમે વિધિ બોલે ફંક્શન ના ખબર હોય તો તમને નવું લાગે. એવું ના બનવું જોઈએ. અમુક શબ્દ આવડવા જ જોઈએ મેથ્સના ઇંગ્લિશમાં. ઓકે, ચાલો તો હવે આપણે આને શું કરીએ? પ્રશ્નો કઈ રીતે દર્શાવશો કે આપણે કોઈ ફંક્શન છે y sec y sec. તો મારે થીટા કેવો હોવો જોઈએ? તો પેલા આ જે sec થીટા છે એ કોનો ગુણોત્તર છે? તો આપણી વ્યાખ્યા મુજબ sec થીટા એટલે 1 શું છે? cos થીટા છે. sec થીટા એટલે કે શું છે કે 1 cos થીટા છે. પૂરા મોટા અક્ષર 1 શું cos થીટા છે. તો cos થીટા છે તો cos થીટા ક્યાં આવે છે? ડિનોમિનેટરમાં આવે છે, એટલે કે છેદમાં આવે છે. તો છેદમાં આવે તો આપણે કાલે જ વાત કરી કે જે વસ્તુ છેદમાં આવે તો એ 0 બની જાય તો એ કેવું થવાનું છે? હવે એક તો ડોમેન ઓફ sec થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા બિલોંગ કરવો જોઈએ તમારો ડોમેન ઓફ cos થીટા, પરંતુ cos થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તમારો ડોમેન છે cos થીટા ઉપરથી બનવાનો છે, પરંતુ cos થીટા 0 હોવો જોઈએ. તો cos થીટા 0 ક્યારે ના હોય? એટલે આપણે ચેક કરીએ cos થીટા 0 ક્યારે હોય. તો 0 ક્યારે હોવાનો છે? કાલ સવારે તો 2n + 1 pi/2 where n z તો થીટા તમારો બિલોંગ કરવો જોઈએ રિયલ નંબરમાંથી બધા ઘટકો, પરંતુ કયા ઘટકો બાદ કરી નાખવાના છે? કયા ઘટકો બાદ કરી નાખવાના છે? cos થીટા જ્યાં 0 થતો એ ઘટકો બાદ કરી નાખવાના છે. ક્યાં cos થીટા 0 થાય છે? 2n + 1 pi/2 where n belongs to z. આ રિયલ નંબરમાંથી હું જો એટલા ઘટકો બાદ કરી નાખું તો cos ક્યારે એટલે કે છેદ ક્યારે 0 બનવાનો નથી. એટલે કે આપણું sec કેવું થવાનું છે? વ્યાખ્યાયિત થવાનું. અહીંયા આપણે y ની sec લખીએ તો વધારે સારું લાગે. ઓકે, અહીંયા આપણે sec વેલ્યુ લઈએ તો y નો વધારે. તો ડોમેન ઓફ sec થીટા શું કહેવાય? ડોમેન ઓફ sec થીટા r minus 2n + 1 pi/2 where n belongs to z. ઓબ્લિક છે ને વેર છે, એટલે ગુજરાતીમાં જ્યાં કહેવાય જ્યાં n છે એ z માંથી લેવાનો છે, એનો મતલબ એવો છે. ઓકે, આ એનો શું ડોમેન પ્રદેશ છે. ઓકે, આપણને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે આ એનો પ્રદેશ છે. શું આવ્યો પ્રદેશ ડોમેન? શું આવ્યો? r માઈનસ અથવા આપણે લખેલું છે તો આપણે વિસ્તાર સમજાવીએ, નહીં તો જગ્યા ઓછી બચાવવા. ચાલો વિસ્તારની વાત છે. વિસ્તાર સમજવાનો ટ્રાય કરો, સમજવા જેવો ટોપિક છે. ઓકે, તો વિસ્તાર શું કહેવામાં આવે છે? sec થીટા બરાબર 1 cos થીટા છે. sec થીટા બરાબર 1 cos થીટા. હવે પ્રશ્નમાં સમજવા જેવો છે અને થોડું તમને અઘરું પડે એવો ટોપિક છે. આનો વિસ્તાર ફાઇન્ડ આઉટ કરો, ખાસ સમજો. એક આપણે શું કર્યું છે? આપણે કેમાંથી ઘટકો લઈએ? આપણે આપણું ફંક્શન છે એકવાર આપણે ફંક્શન લખી નાખીએ. ફંક્શન છે યામાંથી લેવાનું એટલે કે આનો પ્રદેશ ગણાશે. તો આપણે કેવા ઘટકો લઈએ છીએ? એવા ઘટકો લઈએ છીએ કે જ્યાં cos થીટા 0 બનતું નથી. cos થીટા 0 એટલે કે અંશમાં તો એક જ છે,
છેદ ક્યારેય 0 બનવાનો નથી, કારણ કે આપણે નો બને એવા જ ઘટકો લઈએ. છેદ ક્યારેય 0 નથી થવાનો, એટલે ગમે સંખ્યા આવશે, કોઈ પણ સંખ્યા આવશે, x y z કોઈ પણ સંખ્યા આવશે, પરંતુ 0 થવાનું નથી. એનો મતલબ શું થાય કે જે આ બાજુનો ઘટક ક્યારેય 0 થવાનો નથી, તો sec પણ ક્યારેય 0 થવાનો નથી. sec ની વેલ્યુ એક પણ એવો ખૂણો નથી કે sec 0 બને, જેમ sin 0 0 થાય, cos 90 0 થાય, એમ sec ક્યારેય 0 ન બને. તમારે ચેક કરો તો sec ક્યારેય 0 બનશે નહીં. ઓકે, એ ફાઇનલ થઈ. હવે તો કઈ વાત છે કે વિસ્તાર કેમ નક્કી કરો? વિસ્તાર કેમ નક્કી કરો તો આપણે જોઈએ. sec થીટા માટે આપણે બધા એંગલ લઈએ. sec 0 શું થાય? cos 0 1 એટલે sec 0 1. sec 30 શું થાય? 2/√3 થાય. sec 45 શું થાય? cos 45 1/√2 એટલે √2 થાય. sec 60 શું થવાનું છે? 2 થવાનું. sec 90 ડિગ્રી શું? cos 90 ડિગ્રી શું છે? 0 એટલે આ શું થવાનું? ઇન્ફાઇનાઇટ. પરંતુ 90 ડિગ્રી લેવાની નથી. પરંતુ 90 ડિગ્રી લેવાની નથી. ચાલો હવે તમે શું કરશો કે આનો વિસ્તાર કઈ રીતે આપશો? વિચારો કે cos 0 શું થાય છે? cos 0 આપણે ખબર 0 1 0, તો એનું વ્યસ્ત શું થવાનું? 1 1. ઓકે, તો હવે આપણે શું કરશું કે આપણે 2n + 1 π/2 લેવાનું, એટલે કે π/2 વાળા ઘટકોમાં આવવાના. તો π/2 વાળા ઘટકો ન આવે તો એનો મતલબ શું કહેવાનો છે? વિચારો કરો. સપોઝ જો વિચારો કે અહીંયા ઇન્ફાઇનાઇટ બને તો 1/∞ શું થઈ જવાનું? 0 બની જવાનું. પરંતુ sec ની વેલ્યુ ક્યારેય 0 થવાનું નથી, કારણ કે આપણે શું કીધું છે? π/2 લેવાનું નથી, કારણ કે 2n + 1 π/2. તો આનો જે વિસ્તાર છે એ રિયલ નંબર તો ખરો, પરંતુ એમાંથી અમુક ઘટકો નથી લેવાના. તો એમ કેમ સર અમુક ઘટકો નથી લેવાના? એટલે કે એક વસ્તુ વિચારો, 0 નો લેવાનો જ નથી, 0 લેવાના નથી. તો આનો વિસ્તાર કેવો આવશે? -1 થી +1. -1 થી +1. હવે ફરી વખત તમને આયા એક વખત સમજાઈ આપું કે આ બ્રેકેટ કયો છે? ક્લોઝ, અને આ બ્રેકેટ કેવું છે? ઓપન છે. એનો મતલબ શું થાય? ઓપન નો મતલબ આ -1 અને 1 ઘટકો લેવાના નથી, કારણ કે તમને ખબર છે cos π શું છે? cos π -1, તો sec π પર શું થવાનું? -1. એટલે sec ની વેલ્યુ -1 આવી શકે છે, +1 આવી શકે છે. એટલે -1 અને +1 બાદ કરી નાખવાના નથી, પરંતુ બેના વચ્ચેના ઘટકો લો. તો વચ્ચેના ઘટકોમાં 0 આવે, 0 પર સમથિંગ આવે, એ બધા 0.5 છે. તો sec ની એક પણ વેલ્યુ એવી નથી કે 0.5 થાય. જોવું જોઈએ, sec ની વેલ્યુ 2 થાય છે, પરંતુ 0.5 નથી થતા. sec ની વેલ્યુ √2 exponentially એટલે 1% વધારે, તો આમાં મેં લીધું નથી. એટલે -1 અને +1 ની વચ્ચેના જેટલા ઘટકો હશે એની sec ની વેલ્યુ આવશે. એટલે 0.5 નો આવે. 0 પણ sec ક્યારેય 0 બનતું નથી. એટલે કે આ r હોય, સપોઝ આ r છે. હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે આ કઈ રીતે કરવાનું. આ આવું ખાસ સમજો. કોઈ ગણો ને, કોઈ 1 2 3 4 5 6 7 માઈનસ શું કરશું? માઈનસ 3,5 છે. તો આનો મતલબ શું થાય? આ બેની બાદબાકી કરશો ગણ માટે છે, તો આનો જવાબ શું આવે છે? કે 1 આવશે, 1 આવશે, 2 આવશે. 3 બાદ નથી કરવાનો, એટલે 3 પણ આવવાની શક્યતા, 5 પણ લેવાના એટલે 5 પણ આવશે, પરંતુ વચ્ચેના ઘટકો બાદ થઈ જશે. વચ્ચેનો ઘટક કેવો છે? 4 તો થઈ જશે, બાદ થઈ જશે. ઓકે, એટલે આ આન્સર આવે. અને વચ્ચેના ઘટકો જે છે ને, જેટલું 4.5 ઈ પણ બાદ થઈ જાય. પરંતુ અહીંયા ઉપર મેં ગણ લીધેલો, તો સપોઝ 4.5 હોય તો 4.5 બાદ થઈ જશે. ઓકે, સમજાય? એટલે ખાસ રિયલ નંબરમાંથી -1 અને 1 બાદ નથી કરવાના, એટલે એને ઓપન આપેલા છે. જો મેં આમ લખ્યું હોત તો -1 અને +1 પણ તમારે બાદ કરવા પડે, પરંતુ -1 અને +1 sec ની વેલ્યુ 100% આવશે. sec 0 આવે 1 થાય છે, sec π આવે -1 થાય છે. ઓકે, એટલે એનો વિસ્તાર શું થાય છે? રિયલ નંબરમાંથી બધા ઘટકો આવે છે, પ્લસ આવે છે, માઈનસ આવે છે, પોઈન્ટ આવે છે, બધા આવે છે, પરંતુ
-1 અને 1 ની વચ્ચેના ઘટકો આવતા નથી. આથી એનો વિસ્તાર range of sec theta is equal to r minus open bracket માં -1 થી 1. ઓકે, હવે એને ફંક્શનના સ્વરૂપમાં લખવું હોય મારે ફંક્શનના સ્વરૂપમાં લખવું તો y equal to sec x. તો ફંક્શન શું બને? પ્રદેશ ગણથી વિસ્તાર. તો પ્રદેશ ગણ શું છે આપણો પ્રદેશ ગણ શું છે? r minus 2n plus 1 pi by 2 when n belongs to z થી r minus -1. ઓકે, સમજાય છે? આ એનો શું આવે? ફંક્શનનું સેન્ટેન્સ તમે બનાવી શકો કે ફંક્શન અહીંયાથી અહીંયા સુધીમાં વ્યાખ્યાયિત થાય છે. ઓકે, ચાલો આ મારું ફંક્શન બની ગયું. ઓકે, હવે મારે શું કરવું? શૂન્યના ગણની વાત કરું છું. જેના પર 0 ફાઇન્ડ આઉટ કરવાનો કેસ કે ક્યાં 0 થાય. તો sec θ બરાબર 0 થવું જોઈએ, પરંતુ sec θ બરાબર 1/cos θ છે. જ્યાં cos θ એ મોટી કોટી 0 છે, તો છેદ ત્યારે 0 બનતો નથી. તો અંશમાં તો 0 આવે બરાબર કે અંશમાં તો એક કોન્સ્ટન્ટ છે, એટલે કે sec ત્યારે 0 બનશે નહીં. sec ની વેલ્યુ ત્યારે 0 બનશે નહીં. આથી એનો શૂન્યનો ગણ એક પણ એવો ઘટક નથી કે ત્યાં, અથવા એક પણ એવો એંગલ નથી કે ત્યાં શું બને? 0 બને. જો એક પણ ઘટક નથી તેનો શૂન્યનો ગણ શું આવશે? phi આવશે. phi આવશે. ખાલી ગણ આવશે. કેવો બનશે? એક પણ એવો ઘટક ગણમાં ઘટક તરીકે જેની આગળ કેટલું બનવું છે? 0 બનવું છે. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણે શૂન્યના ગણ, વિસ્તારની, ડોમેનની અને ફંક્શનની, જે આપણે ફંક્શન દર્શાવ્યું. ઓકે, હવે આપણે શું કરવું છે? હવે આપણે ગ્રાફ પ્લોટ કરવાનો છે. ગ્રાફ આપણે ખાસ સમજવાનો, ગ્રાફ થોડો એવો ડ્રો છે. ગ્રાફ શું કહેવા માંગે છે, કઈ રીતના ડ્રો કરો એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે મેં બાઉન્ડ્રી બનાવી દીધી, એટલામાં આપણે ગ્રાફ બનાવશું. ચાલો, હવે હું તમને ટેબલ બનાવી દઉં. y is equal to sec x. ઓકે, અહીં ટેબલ બનાવો તો પણ ચાલશે. અહીં ટેબલ બનાવીએ તો પણ ઈઝી પડશે, કારણ કે આપણે ડ્રો કરવામાં ઈઝી પડશે. ઓકે, y is equal to sec x. આ કોની બરાબર છે? y બરાબર છે 0 20 60 90 180 270 અને લાસ્ટ જો આવશે 360. ઓકે, આ રીતે તમારું ટેબલ. તો sec 0 શું થાય છે? cos 0 1 એટલે sec 0 શું 1 cos 30 એટલે કે 2/√3 આવશે. 45 ની અંદર આપણે બાકી રસ પણ વાર માટે આપણે જરૂર નથી. અહીં શું આવશે? 2 આવશે. cos 90 શું? sin 90 શું? સોરી, cos 90 શું થાય છે? 0 થાય. તો sec 90 શું થવાનું? ઇન્ફાઇનાઇટ. 180 આવે. sec 180 -1 થાય, કારણ કે cos 180 શું -1 છે એટલે -1. ઓકે, સમજાય? તો આ શું આવે? -1. 270 આવે 0 થાય એટલે પાછળનું ઇન્ફાઇનાઇટ અને પ્લસ. ઓકે, તો વેલ્યુ ધીમે ધીમે કઈ રીતના થાય છે અને કઈ રીતના સમજાવવાનું છે ખાસ યાદ રાખજો. એવું લાગે તો અહીંયા આપણે એડ કરી દઈએ 45. તમને એવું મનમાં ના રહે કે સર કેમ 45 શા માટે ન લીધો, આમાં વેલ્યુ નહીં હશે એવું કારણ નથી, પરંતુ અહીંયા મેં ભૂલી ગયું. x અને sec x. sec 01 આ 2 cos θ ઓકે, ચાલો હવે આપણે આને શું કરવાનું છે? ગ્રાફ ઉપર પ્લોટ કરવાનો છે. સમજવા જેવો ગ્રાફ છે, ખાસ ધ્યાન રાખજો. બધી વસ્તુ આઈ હોપ કે તમને દેખાય છે. થોડા અક્ષર અને વ્હાઇટ બોર્ડ છે, ગ્રીન બોર્ડ છે, પરંતુ થોડું સાફ નથી એટલે તમને
શું દેખાશે? ચાલો હવે બોલો બહુ મોટું થઈ ગયા. ચાલો હવે આનો ગ્રાફ દોરો છો. આ આપણી એક્સિસ થઈ ગઈ. ઓકે ગ્રાફ પર પોઈન્ટ મૂકી આપણે 0 પછી શું લેશું? 9 લેશું. પછી શું લેશું? પાઈ લેશું. 3 પાઈ લેશું. 2 પાઈ 5 પાઈ લેશું. 7 માઈનસ પાઈ લેશું. માઈનસ પાઈ માઈનસ 3 પાઈ લેશું. માઈનસ 2 પાઈ માઈનસ 5 પાઈ. ઓકે થોડો ગ્રાફ નાનો બનાવશું આપણે. ચાલો 0 આગળ એની વેલ્યુ શું છે? તો 0 આગળ એની વેલ્યુ y જે ફંક્શન છે 0 આગળ y બરાબર સેકન્ડ 0 આગળ એની વેલ્યુ 1 છે. ઓકે 0 આગળ આપણે સપોઝ આ 1 આપી દઈએ. શું બનાવી નાખ્યું મેં? 1 પોઈન્ટ. ત્યાં y કેવો છે? 1 છે. ઓકે x 0 અને y 1 હોય એવો પોઈન્ટ ક્યાં છે? 0, 1 પોઈન્ટ તો ક્યાં હોય? અહીં જોવાનું. ચાલો હવે શું? 30 આગળની વેલ્યુ 2 થાય છે. y ની વેલ્યુ 2 થાય છે 30 આગળ. એટલે કે 30 નો એંગલ હશે અહીં પર ન્યા એની વેલ્યુ 2 થાય છે. 0 અને w વચ્ચે 30 આવી ગયો. ઓકે 60 આગળ એની વેલ્યુ 60 આગળ એની વેલ્યુ સો 30 આગળ 2 થઈ. અહીં ભૂલ છે મારે 2/√3 છે. ઓકે 2/√3 √3/2 બેસ. ઓકે તો 2/√3 એટલે કે 2 ભાગાકાર 1/3 છે. ઓકે એક કોઈ સમથિંગ આવશે તમારે. એક કોઈ સમથિંગ આવશે એટલે એ આની વચ્ચે જ આવશે. ચાલો અહીં કંઈક આવશે. પછી 45 આગળ 1.41 એટલે પાછો અહીં એક પોઈન્ટ આવશે. પછી 60 આગળની વેલ્યુ 2 આવે છે. ઓકે પરંતુ 90 આગળ જાય ને ત્યાંની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થાય છે. તો ભલે આપણે ઇન્ફાઇનાઇટ ને પ્લોટ કરી દઈએ. ઓકે આપણે ડોટેડ લાઈન શું દર્શાવે છે? ઇન્ફાઇનાઇટ દર્શાવે. ચાલો પછી 3π/2 આગળ ઇન્ફાઇનાઇટ છે તો આપણે નામ લઈએ. 5π/2 આગળ કેવું છે? ઇન્ફાઇનાઇટ છે. સેમ ઇઝ -π/2 આગળ કેવું છે? 3π/2 આગળ કેવું છે? હવે અહીં સમજો કે sec કોઈ માઈનસ વેલ્યુ હશે. sec તો કેવું છે? યુગ્મ વિધેય છે. ઓકે sec માં માઈનસ આવતો હોય તો કેવું જવાબ આવશે? પ્લસ જ રહેવાનું છે. એટલે આનો ગ્રાફ કેવો આવશે? અપર સાઈડ ની આવશે, લોઅર સાઈડ ની આવશે કારણ કે હંમેશા કેવું રહેશે? પ્લસ રહેશે. એટલે આનો ગ્રાફ કે આપણે દોરવાનો ઉપર બાજુ દોરવાનો છે. ઓકે ચાલો હવે શું કરશું? એક તો ફાઇનલી 90 આગળ આ રીતે સેમ ઇઝ -π/2 તો ઇન્ફાઇનાઇટ માઈનસ હોય તો માઈનસ સાઈન તો -2 -1 સેમ ઇઝ આ બાજુ પોઈન્ટ આવશે. તો આ બધા પોઈન્ટ ને અને જાય ક્યાં સુધી આપણું નો વિસ્તાર ક્યાં સુધી? રિયલ નંબર માંથી આ બે પોઈન્ટ બાદ કરી નાખો બાકીના જે ઘટો હોય એટલે ઇન્ફાઇનાઇટ સુધી જાય તો ટચ કરવું જોઈએ નહીં. થોડો ગ્રાફ મળશે એક આપણને હરખું બનાવો. ઓકે આ રીતનો ગ્રાફ આપશો આપણે. આ રીતના ગ્રાફ આપશું. સમજાય? હવે 360 આગળ એની વેલ્યુ શું થાય છે? 360 આગળ એની વેલ્યુ શું થાય છે? એની પહેલા 180 ની વાત કરીએ. 180 આગળ y ની વેલ્યુ કેવી છે? માઈનસ છે. સમજો તો x ની વેલ્યુ 180 હશે ત્યારે એની વેલ્યુ કેવી હશે? -1 તો -1 ક્યારે આવશે? આપણે એટલું કે પેલું વેલ્યુ મૂકી દઈએ +1 હોય અને -1 હશે. તો પાઈ આગળની વાત કરો. પાઈ આગળની વાત કરો તો આપણે અહીંયા પોઈન્ટ આવશે. ઓકે ત્યાં પોઈન્ટ આવશે. ત્યાં તમે ડ્રો કરી શકો.
સમજાય તમને ખાલી ખાસ તમારે આ રીતનો ગ્રાફ યુ આકારનો શેપ આવશે ખાસ યાદ રાખજો તો અહીં પર પાઈ પછીની વેલ્યુ શું છે 180 સાથે -1 270 આગળ પાછળ ઇન્ફાઇનાઇટ છે તો ગ્રાફ કઈ રીતના બનાવશું આ રીતના બનાવશું ઓકે તો આપણે શેપ આપવાનું છે ઓકે અહીં તમારે લાઈન ડ્રો કરવી હોય તો તમે નો સમજાય તો લાઈન ડ્રો કરી શકો છો પણ મેં વાત નહીં કરી કે તમને એક્સિસમાં કશું કન્ફ્યુઝન રહેશે એટલે એક્સિસમાં દોરી દો ખાસ ધ્યાન રાખજો ટચ થવા જોઈએ નહીં ચાલો થોડો સરખો બનાવો તો તમને સારું દેખાય અને સમજાય બધું કાંઈ છે નહીં આમાં ઓકે આ બંને ટચ થવા જોઈએ નહીં સેમ એજ આપણે આગળની વાત કરી કે 2π આગળ એની વેલ્યુ 1 છે 2π આગળ એની વેલ્યુ કેવી છે આ લાઈનમાં જઈ આપણે 1 છે અને 5/2 કેવી છે 0 છે તો આપણે આ રીતના ગ્રાફ તમે વચ્ચેના પોઈન્ટ બધા એમ આવી જતા છે કોઈ ચિંતા કરતા નહીં ઓકે આ રીતના તમારો ગ્રાફ આવે ઓકે આ રીતના તમે ડ્રો કરી શકો સેમ એજ આપણે આ બાજુ ડ્રો કરવો હોય તો પણ કરી શકે કે સપોઝ તમે x ની વેલ્યુ -5 અહીં જો ચાલો sec ની વેલ્યુ -5 તો sec માં -12 આવતું નથી પરંતુ -5 છે એટલે કે sec 5 થઈ જશે sec pi -1 થશે એટલે કે આ લાઈનમાં આવશે ઓકે -1 ફરી વખત આપણે ડ્રો કરીએ તો આ રીતના થશે સમજાય તમને ખાલી તમારે ગ્રાફને પ્રેઝન્ટ કરવાનું છે ઓકે તો આ રીતના થશે સેમ એજ 2π આગળ કેવું થવાનું છે +1 થવાનું છે આ રીતના તમારો +1 થશે ઓકે તો આ રીતના તમારો ગ્રાફ બને છે sec x નો y કયો ગ્રાફ છે sec x ઓકે y શું આવશે તમારું sec x આવશે ઓકે તો આ રીતના ગ્રાફ તમને સમજાવવા મેં ટ્રાય કરી આઈ હોપ કે તમને સમજાઈ ગયો છે ગ્રાફ શું કહેવા માંગે છે કઈ રીતના પ્રેઝન્ટ થયો જે 2π નો રેન્જ છે તો ન્યાય +1 આપે તો ઉપર આવશે એના ગ્રાફ અને આ બધા પોઈન્ટ છે એ રિયલ નંબર ઉપર એનો વિસ્તાર કેવો છે રિયલ નંબર આથી આ બાદ કરી નાખો અને સિવાયના બધા ઘટકો છે ઇન્ફાઇનાઇટ સુધી આપણે ડ્રો કરી શકાય અને જે π/2 વાળા જે ઘટકો છે ને ઇન્ફાઇનાઇટ બને છે એટલે મેં એને શું કીધું ડોટેડ લાઈન આપેલા છે ઓકે તો કઈ નવું શેપ ફંક્શન છે એ cos નું વ્યસ્ત એટલે cos 0 ના થવા જોઈએ એટલે cos is not equal to 0 આથી એક પ્લસ r minus cos 0 ના ટાઈપ ઘટકો બાદ કરી નાખે 2n + 1 π/2 when n belongs to z and વિસ્તારની વાત કરીએ તો ક્યારેય 0 બનતો નથી અને 0.5 પણ બનવાનો નથી એટલે આજુબાજુના પોઈન્ટમાં બનતો નથી પરંતુ એની વેલ્યુ 1 અને -1 બને છે therefore sec નો જે રેન્જ છે r એટલે કે રિયલ નંબર -1 થી 1 ઓકે પછી ક્યારે 0 નથી બનતો એટલે કે એનો શૂન્યનો ગણ શું આવશે ખાસ ધ્યાન રાખજો એમ્પ્ટી છે એટલે કે ખાલી ગણ આવશે પછી એનો જે આપણે ફંક્શનના ફોર્મમાં લખો તો પ્રોડક્ટ નથી વિસ્તાર આ રીતના લખી શકાય હા અને એનો વિસ્તાર ગ્રાફની વાત કરો તો ગ્રાફના પ્લોટ મેં તમને પોઈન્ટ આપણે અમુક લીધા છે યાને બદલાવતા હોય એ ડ્રો કરી જોઈન કરી ડ્રો કરી શકાય છે ચોપડીમાં તમે જ્યારે 12th ની ચોપડી જોશો ત્યારે તમારા બધા ગ્રાફ આવશે પ્લસ આના ઇન્વર્સ ગ્રાફ પણ આવશે ઇન્વર્સ ગ્રાફ આ બધી વસ્તુ સમજવાની છે કોઈ એક્ઝામમાં પૂછવાનું નથી કે સર તો આવો પણ ટાઈમ બગાડે પરંતુ જેટલું સમજાય જેટલો ગ્રાફ તમને સમજાય એમ તો આગળ જતા ગ્રાફના તમારા ચેપ્ટર આવશે એક કે બે ત્યારે તમને વધારે ખ્યાલ આવે કે આ રીતના કરવાનું હોય છે ઓકે તો આ રીતના મેં ટ્રાય કરી તમને કે શેપ ફંક્શન સમજાય અને તમારે કોઈ પ્રશ્ન હોય એની માટે ટ્રાય કરી ઓકે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોસેક ફંક્શનની વાત કરશું ઓકે અત્યારે આપણે આ ફંક્શન ઉપર એટલું જ રાખીએ આ જેવું આની પછીનું કોસેક ફંક્શન પૂરું થાય પછી ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગનો ટોપિક લઈશ એન્ડ પછી એક છે મારે તમને થોડી એવી વસ્તુ સમજાવવાની અને પછી આના એક્ઝામ્પલ આપણે જોશું કે આના શૂન્યનો ગણ કઈ રીતના બદલાય અથવા ચેન્જ થાય તો કઈ રીતના હોય છે ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોસેક ફંક્શન ઉપર આગળ વધશું આજ માટે એટલું રાખીએ થેન્ક યુ